શ્રી સ્વામિનારાયણ મંદિર નવાપુરા પાદરા વડતાલ દ્વારા દિવ્ય શાકોત્સવ સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડતાલ વિહારી સર્વોત્તરી પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી દર વર્ષે પાદરા નવાપુરા સ્થિત સ્વામિનારાયણ મંદિર દ્વારા દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ પાદરાના દિનેશ હોલમાં દિવ્ય શાકોત્સવ તથા સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પરમ પૂજ્ય શ્રી પ્રભુચરણ સ્વામીજી પવન કોઠારી શ્રી કલા મંદિર વડોદરા દ્વારા દિવ્ય શાકોત્સવની ઝાંખી સાથે પરંપરા તેમજ વર્ષો પહેલાં લોયા ખાતે યોજાયેલ શાકોત્સવનું મહત્ત્વ સમજાયું હતું। સભા સ્થળે શાકોત્સવ બનાવતા ભગવાનનો આબેહૂબ પ્લોટ બનાવવામાં આવ્યો હતો। સાથે સભાના મંચ પર ઘનશ્યામ મહારાજના દિવ્ય દર્શન પણ યોજાયા હતા। યોજાયેલા દિવ્ય શાકોત્સવના પ્રસંગમાં વડતાલ મંદિરના આશિક કોઠારી પરમ પૂજ્ય શ્રી શ્યામ વલ્લભદાસ સ્વામી તથા સંતો અને ઉમરેઠ વડોદરાના સ્વામિનારાયણ વાડી મંદિર માંજલપુર હરિનગર તથા કારેલીબાગના પૂજ્ય સત્તો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। દિવ્ય શાકોત્સવના પ્રસંગમાં પાદરા નગરના ડોક્ટરો, વકીલો, અગ્રણીઓ તથા આજુબાજુના લતીપુરા, પીપરી, વીરપુર, ભાયલી વગેરે ગામના હરિભક્તો પણ લાભ લીધો હતો। સાથે આયોજકો શ્રી સ્વામિનારાયણ મંદિર નવાપુરા પાદરા ટ્રસ્ટી મંડળ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। શ્રી વડતાલ ધામ સંચાલિત પાદરા નવાપુરા શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા આજે દિવ્ય અને ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવેલ છે કે જેમાં વડતાલના મુખ્ય આસિસ્ટન્ટ કોઠારી શ્યામ વલ્લભદાસજી સ્વામી પધાર્યા છે અને કલાલી ધામના સંત શ્રી પવન સ્વામી તેઓ વક્તા સ્થાને બિરાજી અને સરસ આ દિવ્ય શાકોત્સવની બધાને કથા વાર્તા સત્સંગનો લાભ આપી રહ્યા છે। એની અંદર આજુબાજુના બરોડા વિસ્તારના હરિનગર મંદિર, વાડી મંદિર, કારેલીબાગ મંદિર અને માજરપુર મંદિરના કોઠારી સંતો પણ પધારી અને દિવ્ય દર્શન આપી રહ્યા છે। આ સત્સંગનો લાભ જે 204 વર્ષ પહેલા શ્રી સ્વામિનારાયણ ભગવાને લોયાની અંદર દિવ્ય શાકોત્સવ કર્યો હતો અને એની મહિમાની કથા સ્વામી કરી રહ્યા છે અને આ જીવનની અંદર દરેક ભક્તોને પોતાના જીવન વિશે, સુધારા વિશે અને બહુ સરસ જ્ઞાન આપી રહ્યા છે અને એમાં અમારા શ્રી સ્વામિનારાયણ મંદિર નવાપુરા પાદરાના કોઠારી ટ્રસ્ટી મંડળ એમના દ્વારા આ બધું આયોજન કરવામાં આવેલ છે અને એમાં પાદરાના તમામ સત્સંગી ભક્તોનો લાભ એમને સહકાર છે। આજુબાજુની અંદરથી લતીપુરા, પીપરી, રનુ, બામણગામ આદિ અનેક ગામોના ભક્તો પણ આ લાભ લેવા માટે પધારેલ છે। જય સ્વામિનારાયણ।